નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વેદા પ્રાકૃતિક ફાર્મ લણવા ખાતે। આજે આપણે વાત કરવાની છે ગલગોટાની ખેતી વિશે, એક એવો ફૂલ પાક જે ઓછા ખર્ચે વધુ નફો આપે છે। ગલગોટા, જેને અંગ્રેજીમાં મેરીગોલ્ડ કહે છે, તે તહેવારો, લગ્ન અને ધાર્મિક પ્રસંગોમાં ખૂબ ઉપયોગમાં લેવાય છે। ગુજરાતમાં આ પાક આખા વર્ષમાં ઉગાડી શકાય છે અને બજારમાં તેની સતત માંગ રહે છે। ગલગોટા માટે 15 થી 30 ડિગ્રી તાપમાન યોગ્ય રહે છે। સારી પાણીની નિકાસવાળી રેતાળ અથવા દોરિયાળી જમીન શ્રેષ્ઠ ગણાય છે। જમીનનું pH 6 થી 7.5 વચ્ચે હોવું જોઈએ। વાવણી માટે પહેલા નર્સરી તૈયાર કરવી। 1 મીટર પહોળી ક્યારીઓ બનાવી તેમાં સડી ગયેલું ગોબર ખાતર નાખવું। પછી બીજ હળવેથી છાંટીને પાતળી માટી નાખવી। લગભગ 20 થી 25 દિવસમાં રોપા તૈયાર થઈ જાય છે। રોપણી કરતી વખતે લાઇનથી લાઇન 45 થી 60 સેમી અને છોડથી છોડ 30 થી 45 સેમી અંતર રાખવું। ખાતર તરીકે પ્રતિ એકર 8 થી 10 ટન સડી ગયેલું ગોબર ખાતર આપવું। ખાતર યોગ્ય માત્રામાં આપવાથી ફૂલ વધુ અને સારા આવે છે। સિંચાઈ રોપણી પછી તરત કરવી અને પછી 6 થી 8 દિવસના અંતરે આપવી। પાણી ભરાઈ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું। વાવણી પછી લગભગ 60 થી 70 દિવસમાં ફૂલ આવવા લાગે છે। નિયમિત તોડણી કરવાથી વધુ ઉત્પાદન મળે છે। પ્રતિ એકર 4 થી 6 ટન સુધી ઉત્પાદન મળી શકે છે। જો બજાર ભાવ સારો મળે તો ગલગોટાની ખેતી ખેડૂતને સારો નફો આપી શકે છે। તો મિત્રો, જો તમને ફૂલની ખેતી કરવી હોય અને ઓછા ખર્ચે વધુ કમાણી કરવી હોય તો ગલગોટા એક સારો વિકલ્પ છે। આવી જ ખેતી સંબંધિત માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।